ભરૂચથી સમાચાર મળી આવ્યા છે કે આમોદમાં રોજા ટંકારિયા ગામના રહેવાસીઓ પીવાનું ચોખ્ખું પાણી ન મળતા ત્રાહિમામ થયા છે। નળમાંથી આવતા પાણીમાં દુર્ગંધ, ગંદકી અને ફીણ ભરેલું હોવાથી ગામના લોકો 3 કિલોમીટર દૂરથી પાણી લાવવા માટે મજબૂર બન્યા છે। સરપંચ અને તંત્રની બેદરકારી છતાં મુશ્કેલી યથાવત છે, ત્યારે પરિણામે બાળકો, વૃદ્ધો અને મહિલાઓ બીમારીનો ભોગ બની રહ્યા છે। વાસમારું આ પાણી નાગરિકોને પીવું પડે તેવી હાલત આક્રોશજનક અને જોખમી બની છે। ત્યારે આ મહત્વના સમાચાર જે છે એ ભરૂચથી મળી આવ્યા છે। ભરૂચના રોજા ટંકારિયા ગામની મળી આવ્યા છે કે જ્યાં પાણીનો અભાવ પડી રહ્યો છે। પાણી એક એવી વસ્તુ છે કે જેનાથી જીવ તમારો બચી શકે છે, જે તમારો જીવવાની એકમાત્ર જે જરૂરિયાત છે એ પાણી હોય છે, જે ખૂબ જ ગંદુ આવી રહ્યું છે આ ગામમાં। ભરૂચનું આ ગામ છે રોજા ટંકારિયા, જ્યાં પાણીનો અભાવ પડી રહ્યો છે। જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો એમ છો, પાણી કેટલી હદે ગંદુ છે અને આ ગંદુ પાણી પીવાનું પાણી જે નળ છે એમાં આવી રહ્યું છે, ત્યારે લોકોએ 3 કિલોમીટર દૂરથી પાણી લાવવું પડી રહ્યું છે। રોજા ટંકારિયા પાટલું ફર્યું। શું સમસ્યા હતી તમારી? ગંદુ પાણી આવે છે પીવાનું। અમારા બાળકો બધું એને પીવે છે। હું બીમાર થઈ ગયેલો, બધા બીમાર થઈ જાય છે આ પાણી પીવાથી। અમારે કઈ જવા, અમારે 3 કિલોમીટર દૂર જવાનું છે। એટલું અમારી સમસ્યા દૂર કરવાના। પછી સરપંચ, ડેપ્યુટી સરપંચ કે તમે રાજીનામું આપી દો, તમારાથી કામ ના થતું હોય રાજીનામું આપો। અમે બધું એવું કહેવા માંગે છે કે અમે વેરો બધું ભરીએ તો અમારી સત્તા અમારા આ બધું પાણી પીવાનું રહેશે। અમારે 3 કિલોમીટર દૂર જવાનું, તો અમારે ખર્ચો કોણ હાલશે? અમે બીમાર થાય તો આરોગ્ય કેન્દ્ર સરકાર હશે, મામલેદાર એને ચાન્સ કરશે કે શું કરશે? સમસ્યા કોણ જવાબદારી લેશે? પાણી કેવું આવે છે? એકદમ ગંદુ ને ફીણ વાળું આબુ જેવું પાણી આવે છે। કેટલા સમયથી આ સમસ્યા? 6 મહિનાથી એવું સમસ્યા છે। તો હજુ કોઈને રજૂઆત કરી? સરપંચને કરેલી છે, ડેપ્યુટી સરપંચને કરેલી, પણ તોય મામલેદારને કરેલી છે ખુદ, તો એનું સમાધાન આવતું જ નહીં। શું જવાબ મળે છે તમને? સરપંચ પાસે જઈ બાટલ દેખાડે પાણી, તો કે એવું કે મેં કીધું કે કેટલું ગંદુ પાણી આવે કે તમે પીવો, તો અમે કઈ ના પીએ? કે સરપંચ કે હું કઈથી પીવાનું એવું પાણી? તમે કહો અમે કઈથી પીએ? મગું તમે નહીં પી શકતો, અમારે કઈ ના પીવાનું? તમે એનું નિરાકરણ લાવો કે એવું કહેવા માંગે છે તમારે જઈ રજૂઆત કરો, તે કરો, એ તો જાહેર થશે ને નહીં થાય એવું કહેવા માંગે છે। એનું સમાધાન એવું કે લાઈન બદલી, આ બદલી, પણ લાઈન તમે બદલી તો પછી આવું કેમ પાણી આવે? એવું કે તમે નિરાકરણ આવી ગયું તો પછી કે ના આવે? તમે 6 મહિનાથી રજૂઆત કરી, તો હજુ કઈ એનો નિરાકરણ આવતું જ નહીં પાણીનું। આખા ગામમાં આવી સમસ્યા છે કે ખાલી તમારા? ના, અમારા ફળિયામાં જ ખાલી સમસ્યા છે, જેનો પેલું અમારે કુંડીનું છે તે ત્યાંથી મિક્સ થઈને પાણી આવે છે। એ કુંડીનું નિરાકરણ ચેક કરે, લાઈન ચેક કરે, ત્યાંનું બધું મિક્સ થઈને પાણી આવે, લાઈન બદલે એવી સમસ્યા છે અમારે। પેલું નવી લાઈન આવે તો અમારે પેલું ગંદુ પાણી આવતું બંધ થાય। અમારા ફળિયામાં જ આવે છે, બીજા બધા ફળિયામાં ચોખ્ખો આવે છે કે કઈ આગળ મિક્સ થઈને આવે છે, તૂટી ગયેલી હશે ગટર લાઈન, એટલા માટે। નમસ્કાર દર્શક મિત્રો, સમસ્યા તમારી, ખબર અમારી લઈને અમે આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામે આવ્યા છે, જ્યાં આ વિસ્તારને પાટલું ફળિયું તરીકે ઓળખવામાં આવે છે, જેમાં નહાવા ધોવા, ખાવા પીવાના પાણીની અંદર ખૂબ જ દુર્ગંધ અને ફીણ વાળું પાણી આવે છે, જેને લઈને સ્થાનિક રહીશોએ KTV ગુજરાતી ન્યૂઝનો સંકલ્પ સાધ્યો અને તાત્કાલિક KTV ગુજરાતી ન્યૂઝની ટીમ હાલ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જે પાટલું ફળિયું રોજા ટંકારિયા ગામનું છે ત્યાં આવ્યું છે અને ત્યાં તેમની સમસ્યાનું નિરાકરણ આવે તેના માટે આ નગરજનોએ, આ ગામના લોકોએ મીડિયાનો સંકલ્પ સાધ્યો હતો, જે બાબતને લઈને અહીંના કેટલાક રહીશો ભેગા થયા છે કે આપણે તેમને પૂછીશું કે આ સમસ્યા કેટલા સમયથી છે, આ પાણી કેવું આવે છે અને કેટલાક લોકો અહીંયા આગળ બીમાર પણ છે તેવું જાણવા મળી રહ્યું છે। આ પાણી ખૂબ જ દુર્ગંધ મારે છે। તેમણે અમને બતાવ્યું કે આ પાણી ખૂબ જ જે ફીણ વાળું પાણી આવે છે અને જ્યારે પાણી આવે છે ત્યારે શરૂઆતમાં ખૂબ જ પાણી ખરાબ આવે છે, ડોળું આવે છે અને દુર્ગંધ મારતું પાણી આવે છે, જે એ પાણી પીવાની અંદર આવે છે, જેને લઈને કેટલાક બાળકો અને કેટલાક વૃદ્ધો અહીંયા આગળ બીમાર પણ અહીંયા આગળ અવારનવાર થાય છે, જેને લઈને આજે એ લોકોએ મીડિયાનો સંકલ્પ સાધ્યો। સૌથી પહેલા તો તમારું નામ શું છે? મયુરભાઈ મનુભાઈ મકવાણા। મયુરભાઈ, કેટલા સમયથી પાણી આવું આવે છે? 6 મહિના જેવું થયેલું છે। અમે સરપંચને એવી રજૂઆત કરી પણ એવી નહીં સંભાળતા, ડેપ્યુટી સરપંચને રજૂઆત કરી તે બી નહીં સંભાળતા। સરપંચ એવું કહેવા માંગે છે કે અમે લાઈન ચેક કરાવી એમ કહે, પણ તોય કેમ પાણી આવે છે તે અમે 2 વખત સરપંચને જાણ કરી, તો સરપંચને પાણી સેમ્પલ દેખાય મૂકવા તમે પીવો, તો કે હું કઈ ના પીવું, તો પછી અમે કઈ ના પીએ, કારણ કે અમે આ પાણી પીવાથી હું બીમાર થઈ ગયો, મારી મમ્મી બીમાર થઈ ગઈ, ખાસા લોકો આ ફળિયામાં બીમાર થયેલા છે પાણી પીવાથી। એટલું ગંદુ પાણી આવે છે, એટલું ફીણ વાળું, કોઈ અમારું રજૂઆત સાંભળતું નહીં। અમે ત્યાં મામલેદાર પાસે ગયા ને એ કહે કે તમે પેલા સરપંચને મળે એમ મળે, તોય બધા મળે, પણ તોય એનું નિરાકરણ હજુ કઈ આવ્યું નહીં। એટલું ગંદુ પીવાતું કોણ એનું સમાધાન કરશે? એનું આપણે આરોગ્ય કેન્દ્ર એનું લેશે?
આ બીમાર થશે જવાબદારી કોની, આરોગ્યની રહેશે કોની રહેશે? આ બીમાર પહેલા પછી પૈસા કોણ લાગશે એનું અમે જવાબદારી, કારણ કે અમે ટેક્સ ભરીએ બધું જ ભરીએ, તો એ તે છતાં આવું ને ઘરનો વેરો બેરો બધું અમારી પાસે લે છે પંચાયત. તો અમારે આવું પાણી પીવાનું છે એવું કરીને અમે ટેક્સ બેસ બધું અમારા પૈસા બધું પાણી ને એવું કરે તો પછી સરકાર જાય જ કઈ એ પાણી. અચ્છા, આવું કહું છે કે ખાલી તમારા ફળિયાની આ સમસ્યા છે કે આખા ગામની અંદર આવું પાણી આવે છે? ના, અમારા ફળિયાની સમસ્યા, અમારા ફળિયામાં પેલી કુંડી છે ને પાણી છોડે ત્યાંથી જ ફીનનું પાણી બધું ગટેરનું ને મિક્સ થઈને આવે છે. અમારા ફળિયાની જ ખાલી છે સમસ્યા, એટલે અમારા ફળિયાની અંદર પેલી કુંડીના અંદર જ કઈ મિશ્રણ થઈને આવેલી છે. તો કહેવામાં આવે કે અહીંયા આગળ સરપંચને સ્થાનિક નાગરિકોએ કીધું કે પાણી પીવો, પરંતુ સરપંચે ના પાડી દીધી છે કે આ પાણી હું નહીં પીવું. એટલે સ્પષ્ટપણે જણાઈ આવે છે કે આ પાણી ડોળું, નબળું અને ગંદુ આવે છે, જેને લઈને સરપંચ પણ આ પાણી પીવા માટે રાજી નથી. આ ભાઈએ આગળ મામલતદારને પણ રજૂઆત કરી હતી, પરંતુ ડેપ્યુટી સરપંચને પણ રજૂઆત કરી હતી, પરંતુ પરિણામ શૂન્ય. છેવટે આખરે મીડિયાને અહીંયા આગળ આવવું પડ્યું છે. અને આ બાબતને લઈને એક મહિલા પણ છે આપણી સાથે. બેન, શું કહેશો? આ પાણી પીવાથી તમને કેવું લાગે છે? પાણી નથી સારું, પાણી ગંદુ આવે તો કેવી રીતના પીવે? અમારે બહારથી લેવા જવું પડે છે પાણી. પાણીનું કેટલે દૂર જવું પડે અમારે, એટલે પાણીનું કઈ અમારે આ કુંડી છે ને ત્યાંથી જ પાણી આવે, એટલું ગંધાય પાણી. બીજું કઈ નથી અમારે રજૂઆત કરવાની કે મને આ સુધારો પાણી, બસ બીજું કઈ નહીં. બેન, શું કહેશો તમે કે તમારા બાળકો જે છે નાના નાના આ પાણી પીશે તો તમને કેવી અસર થશે? બીમાર થાય છે, બધું થાય છે, દવાખાને જાય પછી બીમાર થાય તો તમે સરપંચને શું સંદેશો આપવા માંગશો કે આ વહેલામાં વહેલી તકે બનાવે, નહીં તો પછી આ બાબતની ઉપર સુધી રજૂઆત કરવામાં આવશે? વહેલા જ તકે બનાવે, વળી લાઈન અમારી લાઈન જ ચેક કરાવો. શું કહેશો બેન? આ પાણી જે ગંદુ આવે છે, ડોળું આવે છે, તે પાણીને લઈને ઘણી બધી અહીંયા આગળ રજૂઆતો પણ કરી છે. તમને લાગે છે કે આ ગામના જે સરપંચ છે, ડેપ્યુટી સરપંચ છે, તે આ પાણી તમને સ્વચ્છ અને સારું પાણી આપી શકે એવું? આપી શકે તો સારું વહેલું, નકર 6 મહિનાથી તો આવે જ છે પાણી, બહુ જ ગંધાય છે. આપણી સાથે દાદીમાં પણ અહીંયા આગળ ઉપસ્થિત છે. ઘણા લોકો અહીંયા આગળ બીમાર પણ પડ્યા હતા. દાદીમાં, શું કહેશો? આ પાણી તમે પીઓ છો કે પછી તમે પણ વેચાતું લાવીને પીઓ? વેચાતું લાવીએ ને ગંધાય બહુ છે ને, ગટર સાફ નહીં કરતા, બહુ ગંધાય છે સાહેબ, પાણી બહુ ગંધાય, પીવાતું નથી, એટલું ગટર વાળું લાય પાણી. ગંધાતું અને દુર્ગંધ મારતું પાણી ગામના લોકો રોજા ટંકારિયામાં પાટલા ફળિયાના પીવા માટે મજબૂર બન્યા છે. તેનું નિરાકરણ લાવવામાં સરપંચ, ડેપ્યુટી સરપંચ તદ્દન નિષ્ફળ નીવડ્યા છે. હવે જોવાનું રહ્યું કે આ જે રોજા ટંકારિયા ગામની સમસ્યા છે તેનું નિરાકરણ આવશે કે કેમ, કારણ કે વારંવાર રજૂઆતો આ લોકોએ કરી હતી, પરંતુ તેનું પરિણામ આવ્યું નથી. છેવટે મીડિયા બોલાવી છે આ બાબતને લઈને, કારણ કે આ બાબતને લઈને ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પણ આ ડોળું, ગંદુ અને વાસ મારતું પાણીની અત્યાર સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. કહેવામાં આવે છે કે વચની અંદર એક કુંડી છે, જે કુંડી એની અંદરથી આ ગંદુ પાણી મિક્સ થઈ જતું હશે, પરંતુ સરપંચે આ બાબતે તેમનું ધ્યાન દોર્યું નથી અને આ લોકોને આવું ગંદુ અને ગોચું અને ડોળું પાણી પીવા માટે મજબૂર કર્યા છે. જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ.